શનિવાર 27 જૂન 2026 ઉપલી મેળીનું મનન શાશ્વત પ્રેમ બાઇબલ વાંચન ગીતશાસ્ત્ર 1:1-6 કલમ વાંચીશું. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. દુષ્ટો એવા નથી, પણ તેઓ પવનથી ઉડતા ફોતરા જેવા છે. ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહીં અને ન્યાયોની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહીં. કેમ કે યહોવા ન્યાયનો માર્ગ જાણે છે, પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે. ઈશ્વર એના વાંચેલા વચન પર આશીર્વાદ આપે. આમેન. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. ગીતશાસ્ત્ર 1:3. આમેન. જંગલમાં જ્યાં હું રહું છું ત્યાં 2 પ્રકારના વૃક્ષો છે. લીસી ડાળીવાળા અને કાયમી લીલા રહેનારા વૃક્ષો પાનખરમાં સોનેરી પીળા રંગના થાય છે અને પછી તેના પાંદડા ખરી પડે છે. જંગલની ધરતી પર જાણે કે પીળા રંગની કાર્પેટ બિછાવી હોય તેવું લાગે છે. બર્ફીલી શિયાળાની ઋતુમાં લીસી ડાળીઓ પાંદડા વગરની થઈ જાય છે. વસંત ઋતુમાં ફરી તેને પાંદડા લાગવાનું શરૂ થાય છે અને તેને નાના સુંવાળા પાંદડા લાગતા હોવાથી તેને ઉંદરના કાન પણ અમે કહીએ છીએ અને આના દ્વારા વસંતની શરૂઆત થાય છે. બીજી બાજુ સદા લીલા રહેતા વૃક્ષો ઋતુઓ પ્રમાણે બદલાતા નથી. તેના પાંદડા હંમેશા લીલા રહે છે. પાઇન અને સ્પ્રુસ નામના વૃક્ષો બર્ફીલા શિયાળામાં સુંદર વિરોધાભાસ દર્શાવે છે. આ વૃક્ષો મજબૂત અને સ્થિર છે. બરફનો થર જામી જાય તો પણ તેઓ લીલા રહે છે. લીસી ડાળીઓવાળા વૃક્ષો મને આપણા જીવનના સંજોગોની યાદ અપાવે છે, કારણ કે તેમની સ્થિતિ એક સરખી રહેતી નથી. આપણા જીવનમાં આપણે ઘણા ફેરફારો અનુભવીએ છીએ. આપણી નોકરીઓ બદલાય છે, સંબંધોમાં બદલાવ આવે છે, આપણા સ્વાસ્થ્યમાં પણ વધઘટ થાય છે. જો કે કેટલીક બાબતો બદલાતી નથી. સદા લીલા રહેતા વૃક્ષો મારા વિચારોને ઈશ્વર તરફ દોરી જાય છે. પવિત્ર શાસ્ત્ર આપણને જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે તથા સદાકાળ એવા ને એવા જ છે. હિબ્રુઓને પત્ર 12:5 કલમ. આપણા માટેનો તેમનો મહાન પ્રેમ બદલાતો નથી. જીવનની વ્યસ્તતાની વચ્ચે હું થોભીને વિચારું છું કે તેમની કૃપા અનંતકાળ ટકનાર છે. ગીતશાસ્ત્ર 136 અને 1 કલમ. મને એ જાણીને ખૂબ જ દિલાસો મળે છે કે આપણે કદી ન બદલાનારા તારણહાર પર આધાર રાખીએ છીએ. આજનો સુવિચાર: જ્યારે બીજું બધું બદલાય છે ત્યારે પણ હું ઈશ્વરના અડગ પ્રેમ પર આધાર રાખી શકું છું. મધ્યસ્થી, જેઓની પરિસ્થિતિઓ બદલાતી રહે છે. પ્રાર્થના. વ્હાલા સ્વર્ગીય પિતા, અમે બધી બાબતોમાં તમારા પર આધાર રાખી શકીએ છીએ, માટે તમારો આભાર. પ્રભુ ઈસુના નામમાં. આમેન.